પ્રકરણ 3 મોહપાશમાં. ભાદરવાની મેઘલી રાત હતી. આકાશ અને પૃથ્વી ઉપર તાંડવ મંડાયા હતા. ચારે બાજુ અંધારું ઘોર હતું. અડધી રાત વીતવા છતાંય કાનજી ઉઘાડી આંખે જ માળાની ઝૂંપડીમાં ગોદડીનો ટેકો લઈને બેઠો હતો. એના કાન ખેતરને સીમાડે નહીં, પણ ક્ષિતિજને સીમાડે કાવડિયા ડુંગરની નાળમાં ભટકતા હતા. જીવ વળી વળીને જોગીપરાને ઝાંપે જઈ લાગતો હતો. જીવીની એ નમણી દેહલતા કરતા એની અમી ભરી આંખો એને વારે વારે યાદ આવતી હતી. જેમ જેમ કાનજી આ બધું દૂર કરવા જતો તેમ તેમ મૂંઝવણ પણ વધતી જતી. જિંદગીમાં કોઈ વાર રડેલો ન હતો, એટલે રડતા પણ એને શરમ આવતી હતી. કાનજીએ એક ભારે શ્વાસ લેતા પોતાની જાતને કહ્યું, અરે ભૂંડા, નાત નહીં, જાત નહીં ને ક્યાં જતો જીવ લગાડ્યો છે. પણ ત્યાર પછી તો રોજની રીતે આજે પણ પોતાની જાતને એને ઠેકડી કરી. ડુંગરે કલેડી ઘણી ધોળી હોય છે, પણ શા અર્થની? બાળવાના કામમાં નથી આવતી. જ્યારે હૈયાએ એનું રોજનું ગાણું આજે પણ ગાયું. ના ના, હું એના રૂપનું ભૂખ્યું થોડું છું. રૂપમાં તો ગામવાળી કાળી ક્યાં ઓછી છે, ને એ મારી પાછળ ફાંફા પણ ક્યાં ઓછા મારે છે. પણ ના, જોગી પરાવાળીની તો કઈ માયા જુદી છે. એકવાર જોવા મળે એટલામાં જન્મારાની ભૂખ ભાંગી જાય એવી છે. અને જાણે જીવીને એકવાર જોઈને જન્મારાની ભૂખ ભાંગવા જ ન જતો હોય એમ કાનજીએ આવી મળેલી તક ઝડપી લીધી. કુટુંબમાં એક ડોસીના સૂતક હતા. વગર કહે જ કાનજીએ 7 ગાંવ ઉપર આવેલા એક મોટા ગામમાંથી સાબુ લઈ આવવાનું માથે લીધું. હીરા જેવાને તો નવાઈ પણ લાગી. શા માટે આ નાહકની ટાંટિયા તોડ કરવા જતો હશે? પેલા ખેમા જેવાને મોકલ્યો હોત તો એ સાબુ તો લઈ આવત. ને કાનજીએ એને આ કહ્યું, પણ એને એનો ટૂંકો જ જવાબ આપ્યો, કોક વાર તો આવો ફેરો કરવો જોઈએ ને. આપણ ઠાકોર થઈને ઘરમાં બેસી રહીએ તો કાલ ઉઠીને આપને કઈ અડચણ આવી એ વખત કોઈ ભર પાર્યું જાય ખરું કે? જો કે આ જવાબથી હીરાને કાંઈ સંતોષ ન થયો, છતાંય ભલે ત્યારે કહીને ચૂપ જ રહ્યું. ઊંડે ઊંડે એના મનમાં વહેમ હતું, ગમે તેમ પણ કાનજી બીજા કોઈ કારણસર જ જઈ રહ્યો છે. હીરાનો વહેમ સાચો જ હતો. કાનજી જોગીપરાની વાટે જ વળ્યો હતો. રસ્તામાં એને એમ પણ થતું હતું, ગામમાં કોઈ નાદ સંબંધ હોત તોય એ બાને કોકની ઘેર જાત. શું બાનું કઢાશે? પણ આખરે તો ગાલ હશે તો ઘણા ગપ્પા. આમ બબડીને એને જોગીપરામાં પ્રવેશ કર્યો. જોગીપરામાં પટેલની વસ્તી હતી એ ખરું, પણ એ જુદી જાતના પટેલ હતા. એટલે જ કાનજી, હીરો વગેરે આ ગામના લોકોથી અજાણ હતા ને. જીવીના ઘર તરફ વળતા તો કાનજીને આ સંબંધ વગરનું ગામ વળી ગમ્યું. અહીં કોણ ઓળખીને બેસી રહ્યું છે કે પટેલ થઈને ગાયજાને ઘેર કેમ ગયો હશે એમ કહેવાનું હતું. જીવીના આંગણામાં જતા જ ઘરમાં થતો કકડાટ કાનજીને કાને પડ્યો. પાછા ફરી જવાની ઈચ્છા થઈ, પણ એટલામાં ઘરનું કામ થવાનું હશે તો મારે તો પહેલી બાપની ચાકરી ને પછી બીજું બધું, કહેતી હુક્કા સાથે બારના બહાર નીકળતી જીવીને જોઈ. જીવીના શબ્દો પણ કાનજીને જોતા હોઠમાં જ રહી ગયા. બેઉ હૈયામાં કોનું કેટલું વધારે જોરથી ધબકતું હતું એ કહેવું મુશ્કેલ છે, પણ મોં પરથી તો લાગતું હતું કે જીવીનું જ વધારે જોરથી ધબકતું હશે. બીજી જ ક્ષણે જીવીને ભાન આવ્યું. કાનજીને આવો કહીને બુઢા બાપાના હાથમાં હુક્કો આપતા કહ્યું, બાપા જરા માગ કરો ને. હા બા હા, આવો, કહેતા ડોસા ખાટલાની પાંગે તરફ આંખો ઝીણી કરતા ખસ્યા. પૂછ્યું, કોણ છે બુન? એ તો પેલા ઉધડિયાના પટેલ.
ભલે આવે ભા ગુણ. એમને જરા તમાકુ આપને, બીડી ન હોય તો જોને પેલા તાકામાં. ના ના, છે મારી પાસે, કહી કાનજીએ બીડી કાઢી. જીવીના હાથમાંથી તમાકુ લેતા એનો હાથ સહેજ કંપતો હતો. કંપારામાં ને કંપારામાં જ જીવીના આંગળા પણ સહેજ દબાવી દીધા. જીવીના હૈયાએ સમસ્ત લોહી જાણે મોં તરફ જ ન ધકેલી હોય એમ કાનની તિશોર સુદ્ધા લાલ લાલ થઈ ઉઠી. કાનજી તરફ ઠપકા ભરી નજરે જોયું. બાપ તરફ એક મટકું મારી લઈ પીઠ ફેરવતા નાખેલી બીજી નજર તો કાનજીને જાણે ચોખ્ખું કહેતી હતી, તમારે આમાંથી કઈ ઠેકાણું છે? ચલમ પીધા પછી કાનજી ઉઠ્યો, બોલ્યો, લો બેસો, જઈશું હવે. બુઢ્ઢાએ ઘણોય આગ્રહ કર્યો, ઘેરથી તો વહેલા નીકળ્યા હશો, કોણ જાણે ક્યાં ખાધું હશે, દૂધમાં જરા લોટ બાફીને. ના ના, હું ઘેરથી ખાઈને જ મૂન પરે જવા નીકળ્યો છું. આ તો પેલા મેળ આગળ વાટ બોલ્યો એટલે મીકું લાવ, આવ્યો છું તો રાતનો જરા ભેગો. બહુ સારું કર્યું ભાઈ, ભેગા તો થઈએ જ. તો માનવ માનવીની માયા નહીં રાખે તો બીજા કોની રાખશે ભા? એ તો ખરું જ. તો લ્યો રામ રામ, કહી કાનજીએ પગ ઉપાડ્યો. ભલે ભા, ત્યારે તમારે મૂન પરે જવું છે ખરું ને? અહીંથી આથમણી પા. રાશ અને દાંતરડા સાથે બારણામાં આવી ઉભેલી જીવી બોલી ઉઠી, હું આંબાવાડામાં ચાર લેવા જાઉં છું, તે પેલી પા વાટે ચડાવી દઈશ બાપા. હા હા બેટા, ચોમાસામાં તો વાટો બધી એવી ભૂલ ભૂલામણી થઈ જાય છે કે જાણી તોય. કાનજીએ ફરીથી રામ રામ કર્યા અને ચાલતો થયો. 20 ડગલાનું છેટું પાડીને જીવી પણ નીકળી. પાછળ ઘરમાં થતા હા બા કરીને દીકરીને મોઢે ચડાવે છે, પણ જો કોક દંત કાળી તીલી ન ચોંટાડે તો કહેજો કે શું કહેતી હતી. આ કકડાટ તરફ જીવીના કરતાએ કાનજીનું ધ્યાન વધારે હતું. ગામ વટાવ્યા પછી જીવીને પૂછ્યું પણ ખરું, આ તમારી ઓરમાનમાં છે નહીં? જીવીએ હસીને કહ્યું, તમે એક ઘડીકમાં પરખી ગયા ખરા ત્યારે. અને ઉમેર્યું, આ મારી માને એના એક માસીના દીકરા જોડે મારા લુગડા પહેરાવા છે. હું ના કહું છું એટલે વધારે તો કોણ જાણે આ લુગડા પહેરાવા વાળી વાત આવી તેથી કે બીજા કોઈ કારણસર, પણ કાનજીને આ બાબત બહુ અપ્રિય થઈ પડી. વચ્ચે જ જ્યાં જુઓ ત્યાં આવું જ છે બોલીને ઉમેર્યું, પણ નાહકના મારી પાછળ આવ્યા જેવી વાટ તો હું કોઈને પૂછી લેત. જીવીએ કતરાતી આંખે કાનજી તરફ જોયું, હસીને બોલી, એમ કોઈને જ વાટ પૂછી લીધી હોત તો મૂન પરને બદલે જોગી પરે આવવા ન નીકળત. કાનજી ખરેખર મૂંઝાઈ ઉઠ્યું. જીવી તરફ જોતા એનાથી હસી પડાયું. મૂંઝવણ જાણે ઠલવાઈ ગઈ. તમને 3 કાળની સૂઝ પડતી હોય એમ લાગે છે. ના રે ભાઈ, મને તો મારા કાળની સૂઝ નથી પડતી, ત્યાં વળી 3 કાળની ક્યાં વાત કરું, કહી જીવી મોં ઉપર આવતા રંજનો જાણે ઘૂંટણો ભરી ગઈ. તરત જ બોલી, પણ સાચું બોલો, મી કહ્યું એ ખરું કે ખોટું? અને માદક નજરે કાનજી તરફ તાકી રહી. આંખના પોપચા જાણે મણમણના થઈ ગયા હોય એમ કાનજીએ ઉંચક્યા. જીવી તરફ જોતા એક ભારે શ્વાસ લઈ બોલ્યો, શું કામ તું મને બોલાવે છે જીવી? કોણ જાણે તે દંથી મને શું થઈ ગયું છે, પણ ખરું કહું છું, મારાથી પેટ ભરીને ધાને નથી ખવાતું. જીવીએ છુપી રીતે શ્વાસ લીધો. હોઠ સુધી આવી ઊભું હતું ત્યારે અહીંયા કોનાથી ખવાય છે? પણ એ ન બોલતા હસીને બીજું જ બોલી, કોઈની નજર તો નથી લાગી ને? ભૂવા બુવાને બતાવી. ક્ષણભર તો કાનજી ઝંખવાણો પડી ગયો. બીજી જ ક્ષણે જીવીની આંખ મળતા હસી પડાયું, પણ તે કેટલી વાર, સહેજ વાર. પછી બોલ્યો, તારા મનથી તને આ બધી મશ્કરી લાગે છે એમ?
નહીં ત્યારે બીજું શું? મરદ થઈને આટલા બધા ઢીલા ક્યાંથી? એ તું ગમે તે કે, પણ જો એક દાડો રીસ ચડીને તો ઊંઘતી ને ઊંઘતી ઉપાડી જઈશ, કહી કાનજી જીવી તરફ જોઈ હસી રહ્યું. ખેતરનું ખોડી બારું આવતા જીવી ઊભી રહી. હોઠોમાં હસતી હસતી બોલી, ઊંઘતી તો આખી દુનિયા ઉપાડી જાય, પણ જાગતી ઉપાડી જાઓ ત્યારે જ તો ખરા તો. આને કંઈક બોલવા જતા કાનજીને ચૂપ રાખતા ઉમેર્યું, એક બૈરાની ખાતર ખોડિયું વટલાવતા લાજે નથી આવતી? જીવ વટલાવતા લાજ ન આવી તો પછી ખોડિયું વટલાવતા શી લાજ આવવાની હતી? પણ ખરું કહું છું. કાનજીને ગુસ્સો આવતો હતો કે બીજું કંઈ થતું હતું એ તો એ જાણે, પણ સુરત સહેજ વિકૃત તો બની જ હતી. બોલવાનું ભાન પણ જાણે ભૂલી જતો હતો. જીવીએ ખોડી બારું ઓળંગતા કહ્યું, અહીં વાટમાં કહ્યા વગર જે કહેવું હોય એ ખેતરમાં કહેજો. પણ કાનજીને ત્યાંનો ત્યાં જ ઉભેલો જોઈને એ પણ થંભી ગઈ. વળી કહ્યું, હેંડોને બે ઘડી વાતો કરીને. ઠીક કહું છું, મને બોલાવવામાં સાર નહીં નીકળે હો, કહેતો કાનજી જાણે બે ભાનમાં ન લવતો હોય તેમ ખોડી બારા તરફ ધસ્યું. અંદર જતા જતામાં તો એની આંખ પણ ફાટી ચૂકી હતી. આસપાસ જોયું ન જોયું ને પીઠ ફેરવવા જતી જીવીને એણે બાથમાં જકડી લીધી. મોં પર સ્નેહની છાપ લગાવી ન લગાવી ને વળી પાછી છોડી દીધી. જીવી પડતા પડતા બચી ગઈ. જ્યારે કાનજી જાણે બરી ન ઉઠ્યો હોય તેમ ખોડી બારા બહાર નીકળી પડ્યો. જીવી તરફ નજર નાખી લેતા બોલ્યું, એકદમ ઉપાડી ન જાઓ તો વળી શું કહેતો તો? પીઠ પાછળ જોઈ રહેલી જીવીની આંખમાં હર્ષના કે શોકના, ગુસ્સાના કે મૂંઝવણના કે પછી બીજા કશાના એ તો એ જાણે, પણ જળજળિયા આવી ગયા હતા એ ચોક્કસ.